વ્લોગમાં હું તમને છે ને અમે ગાવાનું જે બધું કામ કરીએ છીએ, ગાયને ચાર નાખીએ છીએ, ચાર વાળવા જઈએ છીએ, બધું બતાવીશ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ અત્યારે સવાર પડી ગઈ છે અને ગાઈઝ અમે બીજા ખેતરમાંથી અત્યારે પાછા અહીંયા જે ગાયો બાંધેલી છે ત્યાં આવ્યા છીએ, કારણ કે જો વરસાદ ચાલુ થઈ ગયો તો જો આ બધું ભીનું થયું છે. ધીમા ધીમા છાંટા પડે છે, પણ ત્યાં ચાર લેવાની હતી, પણ ત્યાં નીંદવાનું હતું તો માટીવાળી ચાર થતી હતી, તો પાછા અમે અહીંયા આવી ગયા છીએ ગાયો જોડે. હવે ગાયોની સૂકી ચાર પણ નાખવાની છે, તો એ નાખી દઈશું અને બીજી ચાર વાળવા પણ જવાનું છે, તો પછી જઈશું. જો ગાઈઝ અત્યારે તમે બધી ગાયો બેસી ગઈ છે, આ એક જ ઊભી છે. બે વાછડાઓને અંદર બાંધીને ગયા હતા. વ્લોગમાં હું તમને છે ને અમે ગાવાનું જે બધું કામ કરીએ છીએ, ગાયોને ચાર નાખીએ છીએ, ચાર વાળવા જઈએ છીએ, બધું બતાવીશ. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો હવે ગાયોને સૂકી ચાર નાખવાની છે, તો હવે નાખી દઈએ. જઉં છું ચાર વાળવા માટે ને જો વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીમું ધીમું આવે છે. તમારી ચોળીમાં કેટલા બધા ફૂલ આવે છે. ગાઈસ તો અત્યારે ગાયોને પાણી પાવાનું છે, પણ પાણી હોજમાં નથી, તો પપ્પા કાઢવા ગયા છે. ઉપરલી મોટી કુંડીમાં તિરાડો છે ને એટલે પાણી નીકળી જાય છે, એટલે રહેતું નથી, એટલે રોજ કાઢવું જ પડે છે પાણી. જો કેટલો ઊંડો થઈ ગયો છે. હવે ગાયોને પાણી પાઈ દઈશું. ગાઈઝ અત્યારે બધી ગાયોને ચાર નાખી દીધી છે. અત્યારે અમે ગોળનું પાણી ઓગાળ્યું છે અને અંદર હળદર અને અજમો નાખ્યો છે. આ વિવાયેલી ગાયને પીવડાવવાથી દૂધમાં વધારો કરે છે, તો અત્યારે પીવડાવવાનું છે અને તો પીવડાવી દઈએ. નાખી હળદર, અતિ હળદર નાખી, હળદર અતિ નાખી.
ખાવાનું બાકી છે, હવે ખાઈ લઈશું. ખેતરમાં અત્યારે જઈ રહ્યા છીએ ખેતરમાં. આજે ભાઈ ઘરે આવ્યા નથી તો બહાર જવાના છીએ રહીને. હું જુઓ અત્યારનો વ્યૂ તમને બતાવું. ગાઈસ તો અત્યારે અમે જવાનું છે જ્યાં મગફળી વાવેલી છે ખેતરમાં ચાર લેવા માટે. તો જો પપ્પાએ બળદગાડું જોઈ દીધું છે. ગાઈસ અમારે કપાસની 2 ઓરો છે એ બાકી છે મેદવાની છે, અને આખા ખેતરમાં બીજા કપાસ ચોખ્ખા થઈ ગયા છે. જો ગાઈસ અહીંયાથી બધી ચાર આગળી લીધી છે અને હવે ભાઈને દમણિયામાં ત્યાં મૂકવા ગયા છે. અને હું તમને ગાઈસ મારી મગફળી બતાવું. જો ગાઈસ ગેસ અહીંયા તાર ફેન્સિંગ છે ને તો પેલી બાજુ ગઈ નથી, પેલી બાજુ છેક ફરીને જવું પડે એવું છે. ગેસ આ બધી ઉગી ગઈ છે પણ વરસાદ આવતો નહીં એટલે કદાચ પાણી વાળવાનું થાય. ગેસ તો અત્યારે અમે ચાર લઈને આવી ગયા છે, જઈએ છીએ ખરામાં. અમારે રીંગણનું હાર્વેસ્ટિંગ છે ને તો અત્યારે અમે રીંગણના ખેતરમાં જોઈએ છીએ કે માલ કેવો છે, કારણ કે અત્યારે ભાવ તો છે નહીં, પણ આ વખતે 3 દિવસ પછી વારો છે એટલે જો એકદમ નાના જ રીંગણ છે. માલ બહુ સારો છે પણ ભાવ જ નથી. તો પપ્પા ને ભાઈ પણ પેલી બાજુ જોવા ગયા છે. ગાઈસ મારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.